તો સમસ્યા તો બરાબર સમજાઈ ગઈ. હવે આપણે ઉકેલ તરફ આગળ વધીએ. આ સિદ્ધાંતનો બીજો ભાગ આપણને એ નથી કહેતો કે શું ન કરવું, પણ એ સ્પષ્ટપણે કહે છે કે આપણે શું કરવું જોઈએ. અહીં સમજવા જેવી વાત એ છે કે આ કોઈ જાદુ નથી, પણ વિજ્ઞાન અને એન્જિનિયરિંગનો એક અદ્ભુત સમન્વય છે. નિકાસ વ્યવસ્થા એટલે કે એક વિચારીને, સમજીને બનાવેલી રચના જે પાણીની પ્રચંડ શક્તિને કાબૂમાં રાખીને તેને વિનાશક બનતી અટકાવે છે. આખી પ્રક્રિયાને 3 સરળ પગલાંમાં સમજી શકાય છે. પહેલું, પાણીના માર્ગમાંથી અવરોધો દૂર કરો. બીજું, તેને એક એવી ચોક્કસ દિશા આપો જ્યાં તે કોઈ નુકસાન ન કરે. અને ત્રીજું, એ પાક્કું કરો કે તે જ્યાં પહોંચે છે ત્યાં કોઈ નવી સમસ્યા ઊભી ન થાય. કેટલું લોજિકલ છે, નહીં? અને આજ તો આ આખી વાતની સુંદરતા છે. તે પૂરની અરાજકતાને સિંચાઈની વ્યવસ્થામાં ફેરવવા જેવું છે. આ પરિવર્તન કુદરત સાથેના આપણા સંબંધને દર્શાવે છે. આપણે કુદરત સાથે લડવાને બદલે તેની સાથે સુમેળમાં રહીને કેવી રીતે વિકાસ કરી શકીએ છીએ તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.